એક ગુજરાતી દુબઈની અંદર ડોક્ટર હતો અને વિશ્વના બીજા ડોક્ટરો એની હારે કામ કરતા હતા અને વિશ્વમાં આપણે આમ જોઈએ ને તો ગુજરાતીની છાપ બહુ સારી છે। બધા એવું વિચારે છે કે ગુજરાતી બહુ શાંત સ્વભાવના આવે, પોતાના કામથી કામ રાખે, ખોટી માથાકૂટ ના કરે, ધંધો કરવાની અંદર હોશિયાર અને બુદ્ધિશાળી કમ્યુનિટી તરીકે વિશ્વમાં ગુજરાતીઓની છાપ છે। પણ વિશ્વમાં ગુજરાતીઓની એક વાત ઉપર છાપ બહુ ખરાબ છે। દુનિયા એવું માને છે કે ગુજરાતીઓ બહુ લોભિયા આવે, કંજૂસ આવે, મખીચૂસ આવે। એટલે આજે ગુજરાતી ડોક્ટર હતો ને એને બીજા ડોક્ટરો આ વાત ઉપર ટોન મારે। એટલે આ ગુજરાતી ડોક્ટર એમને સમજાવે કે એવું નથી, આપણા ડાયરાના વિડીયો બતાવે કે આમ જો દુનિયા ના કરે ને એવું અમે કરીએ છીએ। કરોડો રૂપિયા ગુજરાતી રાતો રાત ઉડાડી દે છે। પૈસા વાપરવામાં ગુજરાતી પાછા પડતા નથી, પણ ક્યાં વાપરવા ને એ વિચારીને વાપરે છે। અમે કોઈ ખોટા ખર્ચા કરતા નથી। એટલે દુનિયામાં બધાને એવું થાય કે આ લોભિયા છે, પણ અમે લોભિયા નથી। પણ ઓલા કોઈ માને નહીં, આની મસ્કરી જ કરે। એટલે આ ગુજરાતીએ મનોમન વિચારી લીધું કે આપણે જો મેળ આવે ને તો સાફ સુધારી નાખવી છે। જો કોઈ દી મોકો મળે ને તો દુનિયાને દેખાડી દેવું છે કે ગુજરાતી કેટલા દિલદાર હોય છે। એમાં થયું એવું કે અમેરિકાએ અને ઇઝરાયેલે ઈરાન ઉપર હુમલો કરી દીધો અને ઈરાન ઉપર મિસાઇલો મારી। ઈરાને કીધું કે આપણે હવે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે, પણ ઈરાનની મિસાઇલો અમેરિકા સુધી પહોંચે એમ હતી નહીં। તેને દુબઈના ખોબા ઉપાડી લીધા અને દુબઈ ઉપર મિસાઇલો ડ્રોન મારવાનું ચાલુ કર્યું। તે દુબઈના બહુ મોટા શેખના બંગલા ઉપર ઈરાનનું ડ્રોન આવીને પડ્યું। શેખ સાહેબ ઘાયલ થઈ ગયા। શેખ સાહેબને દવાખાને લાયા, એમની ટ્રીટમેન્ટ ચાલુ થઈ। ગુજરાતી ડોક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી। શેખ સાહેબને લોહી ચડાવવાની જરૂર પડી, પણ યુદ્ધનો માહોલ હતો એટલે લોહીની કટોકટી હતી। એટલે ડોક્ટરે કીધું કે કાંઈ વાંધો નહીં, તમ તારે હું મારું લોહી આપીશ। ડોક્ટર હટલીને લોહી આપે નહીં, પણ આ ગુજરાતી ડોક્ટરે પોતાનું લોહી આપી અને શેખ સાહેબનો જીવ બચાવ્યો। શેખ સાહેબ હાજા થઈ ગયા, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા। એટલે એ સૌ પહેલા ગુજરાતી ડોક્ટરને મળ્યા અને ભેટી પડ્યા અને કીધું કે વલ્લા હબીબી તુમ કિतना દિલદાર હોતી, તુમ હમારા જીવ બચાતી, તુમ હમારા जिगरी जान होती, हम तुम्हारा एहसान मंद होती, तुम हमको खून देती, हम तुमको गिफ्ट देती। એમ કરીને ઓલા ગુજરાતી ડોક્ટરને 2 કરોડની મર્સિડીઝ ગિફ્ટમાં આપી દીધી। ઓલો ગુજરાતી તો રાજી રાજી થઈ ગયો। એ કે આ ધંધો તો હારામ હારો। છાપામાં બધે ન્યૂઝે બની ગયા કે એક ગુજરાતીએ શેખને પોતાનું લોહી આપી અને જીવ બચાવ્યો। ગુજરાતીનું તીર તો બરોબર લાગ્યું। પછી તો શેખ સાહેબે બીજા બંગલામાં શિફ્ટ થઈ ગયા, હુમલાએ ઓછા થઈ ગયા, સીઝ ફાયર થઈ ગયું, પણ ઈરાને સ્ટેટ ઓફ હોર્મુઝ બ્લોક કરી નાખ્યું। તો અમેરિકન નેવી આવી ગઈ, એને ઈરાનને બ્લોક કરી નાખ્યું કે તમે કોઈને નહીં નીકળવા દો તો અમે તમને કોઈને નહીં નીકળવા દઈએ। તે પાછા બાજી અને પાછી અમેરિકાએ મિસાઇલો મારી ઈરાન ઉપર। તે ઈરાનનો મગજનો બાટલો પાછો ફાટ્યો। એ કે આપણે નમીન દેવાનું જ નથી। તે પાછા દુબઈના ખોબા ઉપર લીધા, મિસાઇલો મારીને ડ્રોન માર્યા। તે એક ડ્રોન પાછું શેખ સાહેબના બંગલા ઉપર આવીને પડ્યું અને શેખ સાહેબ ઘાયલ થઈ ગયા। શેખ સાહેબને લાયા હોસ્પિટલમાં। ગુજરાતીએ પાછો ઈલાજ ચાલુ કર્યો, પાછી લોહીની જરૂર પડી। ડોક્ટરે તો પાછું લોહી આપ્યું। ડોક્ટરને એમ કે ઓલી ફેર કાર આપી હતી તો આજે ફેર તો હેલિકોપ્ટર આપશે। તો શેખ સાહેબને તો લોહી ચડાવ્યું। શેખ સાહેબ હાજા થઈ ગયા, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા। એટલે સીધા જઈને ડોક્ટરને ભેટી પડ્યા। ઈ કે વલ્લા હબીબી તુમ હમ પર કિतना एहसान करती, तुम हमारा बार बार जीव बचावती, तुम हमारा जिगरी जान होती, तुम डॉक्टर नहीं होती, तुम खुदा का फरिश्ता होती, तुम हमको खून देती, हम तुमको गिफ्ट देती। એમ કરીને ખજૂરનો ડબ્બો પકડાવી દીધો। તો ઓલો ગુજરાતી તો બચારો નિરાશ થઈ ગયો। ઈ કે ખજૂરનો ડબ્બો? તો ઓલો ડોક્ટર આમ શેખ સાહેબ આમ જોઈ રહ્યો। શેખ સાહેબને કે શેખ સાહેબ આ ખાલી ખજૂરનો ડબ્બો જ આપશો, કાર નહીં આપો? તે શેખ સાહેબ કે નહીં નહીં, લોહી की बोतल के बदले कार મોંઘી પડતી, ખજૂર પરવડતી। તે ઓલો ડોક્ટર ઘુમરે ચડી ગયો। ઈ કે શેખ સાહેબ તમે કેમ આવી વાતો કરો? હોલી ફેર તો તમે કાંઈ વિચાર્યું નતું, ફટ લઈને મને કાર આપી દીધી હતી ને આજે ફેર તમે આવી નફા નુકસાનનો હિસાબ મારો હો। પછી ઓલા शेख साहब કીધું કે पहली बार जब तुम हमको खून देती तुम्हारा खून हमारे शरीर में जाती पर वो मिक्स नहीं हुआ होती तो हम कहीं नहीं विचारा होती, तुमको कार दे दिया होती, पर अभी तुम्हारा खून हमारे शरीर में बराबर मिक्स हो गया होती तो हम अभी नफा नुकसान का हिसाब करती, खोटा खर्चा नहीं करती, तेवर त्रीजा भई होती। बोलो।